જય શ્રી કૃષ્ણ મિત્રો. અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ. મને પ્રાપ્ત કર્યા પશ્ચાત મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુનઃ જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. હે અર્જુન, બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માયિક સૃષ્ટિના સર્વલોકમાં તું પુનર્જન્મને પામીશ, પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કૌંતેય, કદાપી પુનઃ જન્મ થતો નથી. બ્રહ્માનો એક દિવસ 4 યુગોના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે, અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયકાળની હોય છે. જે વિદ્વાન આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે. બ્રહ્માના દિવસના આરંભકાળે સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, અને તેમની રાત્રિ સમયે સર્વ દેહધારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે. બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે, અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વતઃ પ્રગટ થવા માટે પુનઃ વિલીન થઈ જાય છે. આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિમાણ છે. જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી. તે અપ્રગટ પરિમાણ એ પરમ ગંતવ્ય છે, અને ત્યાં પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી. તે મારું પરમ ધામ છે. પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વ વ્યાપક છે, તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે, તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ, જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઈ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના 6 માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે, તેઓ પરમધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનના 6 માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે, તેઓ સ્વર્ગલોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે, તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે. હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી સદા સર્વદા યોગમાં સ્થિત થાય. જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના અને દાન દેવાના પુણ્ય ફળથી અનેક ગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમધામ પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામ 8મો અધ્યાય. જય શ્રી કૃષ્ણ.